શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર દર્શક મિત્રો. મંગળ વક્રીથી માર્ગી બનીને તમારી બુધની અધિપત્યવાળી કન્યા રાશિને કેવું ફળ આપનારા થશે? મંગળ માર્ગી ક્યારથી બને છે? શું તમારી જન્મકુંડળીમાં મંગળ દોષ છે? અને મંગળ દોષ છે કે નહીં એ તમે કઈ રીતે જાણશો? કેવી રીતે જોશો કુંડળીમાં મંગળ દોષ છે કે નહીં? તે તમને કેવી રીતે ખ્યાલ આવશે? તેમજ મંગળ દોષનું નિવારણ કરવા તમારે શું કરવાનું છે? તેના ઉપાય કયા? તમે કયો મંત્ર જાપ મંગળનો કરશો કે જેથી એનું શુભ ફળ પ્રાપ્ત થાય? અને કેટલી સંખ્યામાં જાપ કરવાના તે વિશેની માહિતી આપણે જોઈશું. તો રાશિ કન્યા, અક્ષર પઠણ. તમારી કન્યા રાશિ બુધની અધિપત્યવાળી રાશિ. મંગળ તમારી રાશિથી 10મા ભાવ પરથી રહેશે. 10મો ભાવ છે પિતા અને કર્મસ્થાન. અહીંયા તમને સારા કર્મ કરાવે, માંગલિક કાર્ય તમે કરી શકો, શુભ કાર્યો તમારા હાથે અહીંયા થાય. પ્રોપર્ટીને લગતા, મિલકતને લગતા આ કાર્યોમાં તમને સરળતા બને. બધા ઇઝી એક પછી એક કાર્ય સોર્ટ આઉટ થાય. જે પેન્ડિંગ કાર્ય હોય ને એ ધીરે ધીરે અહીંયા તમે સોર્ટ આઉટ કરી શકો. નવી પ્રોપર્ટી ખરીદી કરવી હોય, તેમજ કોઈ પ્રોપર્ટીનું વેચાણ કરવું હોય, કોઈ પ્રોપર્ટીનું મરામત કરવાનું હોય, અથવા એને વેચવાની હોય અથવા ખરીદવાની હોય, આ બધા કાર્યમાં તમને અહીંયા સરળ માર્ગ મળી રહેશે. જે કોઈ પ્રશ્ન હોય એ બધા સોર્ટ આઉટ થતા તમે જોઈ શકશો. તો મંગળ માર્ગી બને છે 24 ફેબ્રુઆરી 2025 સોમવારે બપોરે 1:44 મંગળ વક્રીમાંથી માર્ગી બને છે. અહીંયા તમને શુભ મંગળ તમને કાર્યમાં સફળતા અપાવે છે. સ્થાવર મિલકતથી મેં કીધું ને એ તમને એમાં સારો એવો લાભ અપાવશે. તમારી રાશિ પૃથ્વી તત્વની છે અને મંગળ પણ ભૂમિપુત્ર છે. તમારી પૃથ્વી તત્વની રાશિ ભૂમિની રાશિ અને મંગળ પણ ભૂમિપુત્ર છે. મંગળનું સારું ફળ તમે અહીંયા તમારી રાશિમાં પ્રાપ્ત કરી શકો. બીજું, જો તમારી જન્મકુંડળી ખોલીને જુઓ, તમારી જન્મકુંડળીમાં મંગળ દોષ છે કે નહીં કે તમારે જોવું હોય તો જન્મકુંડળીમાં જો મંગળ 1, 4, 7, 8 અને 12મા સ્થાને હોય, ફરીથી કહું, 1, 4, 7, 8 અને 12મા સ્થાને મંગળ હોય તો તમારી કુંડળીમાં મંગળ દોષ ગણાય. તમારી કુંડળી માંગલિક ગણાય. અને જો માંગલિક કુંડળી હોય તો શું તમે અનુભવો? તો સૌથી પહેલું તો નાની નાની વાતે ગુસ્સો આવે, લગ્નમાં વિલંબતા જોવાય, ઘરમાં ક્લેશ, તણાવ, ઝઘડા ટંટા ચાલુ રહે. બીજું, તમારું કર્જ વધે, કેમ કે ઋણ કરતા છે અને ઋણ હરતા પણ મંગળ છે. લોન વધી જાય. મંગળ તમને ઋણી પણ બનાવે. તમારે જે મિત્રો અને ભાઈઓથી એના સંબંધોમાં અસર કરે. મિત્રોમાં ખામીઓ જોવાની ઈચ્છા થાય. આ મિત્રમાં આ ખામી છે, ભાઈઓના સંબંધ પણ એના ઉપર પણ અસર થાય. હવે આવું જો બધું બનતું હોય ને તો તમારે એનો ઉપાય શું કરવાનો કે જેનાથી મંગળનું શુભ ફળ પ્રાપ્ત થાય? મંગળ દોષના નિવારણ માટે તમારે સૌથી પહેલું તો યજ્ઞ શ્રેષ્ઠ કીધું છે. ભગવદ્ ગીતામાં યજ્ઞને શ્રેષ્ઠ કીધું છે. કેમ કે યજ્ઞથી વરસાદ થાય, વરસાદથી અન્ન થાય, અન્નથી દરેક જીવ સૃષ્ટિનું પોષણ થાય. એટલે દરેક જીવનું પોષણ થતું હોય તો કેટલું કલ્યાણમય કહેવાય. એટલે યજ્ઞ ભગવદ્ ગીતામાં પણ શ્રેષ્ઠ કીધો છે. તો મંગળ શાંતિ યજ્ઞ કરાવવો જોઈએ. બીજું, મંગળનો પ્રિય કલર છે લાલ. તો લાલ કલરના પદાર્થો, ચીજ વસ્તુઓ એનું દાન કરવું જોઈએ. તો સૌપ્રથમ કીધું કે લાલ કલરનું વસ્ત્ર હોય એ લાલ વસ્ત્રનું દાન કરવું જોઈએ. લાલ કલરની મીઠાઈ હોય એનું દાન કરવું જોઈએ શક્તિ મુજબ. જે બી દાન કરો ને એ દક્ષિણા સાથે કરવું જોઈએ. કોઈ પણ દાન દક્ષિણા વગર કોઈ પણ દાન દક્ષિણા વગર સફળ થતું નથી. તો આપણે દક્ષિણા સહિત દાન કરવું જોઈએ. બીજું કીધું તપ કરવું જોઈએ. તપ એટલે ઉપવાસ કરવાનો, મંગળવારનું વ્રત રાખવાનું, બીજી વખત મીઠું નહીં ખાવાનું, લવણ મીઠું બીજી વખતે ન ખાવું જોઈએ. મંગળવારે હનુમાનજીના દર્શને જવું જોઈએ અને સવાર સાંજ હનુમાન ચાલીસાના પાઠ કરવા જોઈએ. પહેલાના સમયમાં મંગળવારે લાપસી બનાવતા હતા. કદાચ શક્ય હોય તો લાપસી મંગળવારે બનાવી અને ગાયને ખવડાવવી જોઈએ. અને એ ના બની શકે તો રોટલી અથવા ભાખરીમાં થોડો ગોળ મૂકીને ગાયને ખવડાવવો જોઈએ. મંગળવારે માટી ન ખોદવી જોઈએ. જમીન ઉપર ટચકો ન મારવો જોઈએ. કેમ કે આપણે જુઓ લગ્નમાં મંડપ મુહૂર્ત હોય તો આપણે મંગળવારે નથી રાખતા. કેમ કે મંગળ મુહૂર્ત જે
લગ્નનું જે મુહૂર્ત છે એમાં મંડપ રોપવા માટે જમીનને ખાડો કરવો પડે છે. તો આ જમીન ઉપર ખોદાય નહીં, ટચકો ના મરાય, એટલે આપણે મંગળવારે પણ મંડપ મુહૂર્તનું કાર્ય નથી રાખતા મંગળવારે. હવે મહત્વનું એ કે મંગળના જાપ કેટલા કરવા, મંત્ર કયો અને જાપ કેટલા સંખ્યામાં કરવા. તો મંગળનો બીજ મંત્ર છે, સૌથી સારું ફળ અપાવે એવો એ મંત્ર છે, નોંધી લેજો. ઓમ ક્રામ ક્રીમ ક્રોમ સહ ભૂમાય નમઃ. ફરીથી કહું, ઓમ ક્રામ ક્રીમ ક્રોમ સહ ભૂમાય નમઃ. આ મંત્રનો જાપ જાતે કરવો અથવા કોઈ પાસે કરાવવો. આ જાતે કરો ને તો બહુ ઉત્તમ, પણ કદાચ ટાઈમ ના હોય તો તમે બીજા પાસે પણ કરાવી શકો. આ જાપની સંખ્યા છે 40,000ની, 40,000ના જાપની સંખ્યા છે. તો આ મંગળ દોષનું નિવારણ તમારે આ રીતે કરવાનું. આપણી કુંડલીમાં જો મંગળનું શુભ ફળ મળતું હોય ને, ધારો કે આ બધું તો આ હોય, પણ સારો મંગળ જે હોય ને એ શુભ ફળ કેવી રીતે પ્રાપ્ત થાય? તો તમારો પહેલો તો આત્મવિશ્વાસ વધે, તમારું પોઝિટિવિટી વધે, સેલ્ફ કોન્ફિડન્સ વધે. કોઈ બી કહે ને કે ના આમ નહીં આમ જ હોય, તમારો સેલ્ફ કોન્ફિડન્સ વધે, એ પોઝિટિવિટી વધારે, સકારાત્મકતા વધારે જોવાય. બીજું તમારો ઉત્સાહ, આનંદ, ઉમંગ, ઉર્જા, જોશ, આ બધામાં વધારો થાય. બીજું ભાઈઓથી સંબંધો સારા રહે. બીજું કીધું મિત્રોથી પણ સારું રહે. તમે મિત્રોથી, ભાઈઓથી તમે એવું સારું એવું એક રાજા જેવી જિંદગી જીવો. એમ લાગે કે ના બહુ આનંદમાં જીવ, પરાક્રમી બનાવે, સાહસી બનાવે. તમે જો કદાચ ખેલકૂદમાં તમારી જો એ વિષય તમારો રસ હોય તો તમે મંગળ સારું ફળ આપતા હોય તો ખેલકૂદમાં સારું તમને ઉચ્ચ કક્ષાએ બેસાડે, સારી પદવી અપાવે, સારા તમને એના પુરસ્કાર અપાવે. જો મંગળ સારું હોય તો ખેલકૂદમાં પણ તમને સારી પ્રગતિ કરાવે. બીજું પરાક્રમી યોદ્ધા બનાવે. આ બધું મંગળ સારું હોય ત્યારે બધું જોવાતું હોય છે. બીજું ખાસ તમારી કન્યા રાશિ માટે, તમે જો દયાભાવ વધુ હોય અને કદાચ કોઈને તમે મદદ કરવા માગતા હોય તો તમે જન્મકુંડળી ખોલો, અને જો આ હું કહું એ સ્થાને જો મંગળ હોય ને તો તમે દયા રૂપે જે કોઈ વ્યક્તિને કંઈક આપો છો તે પાછું નથી મળવાનું એ શરતે જ આપજો. એવું કહેવાય છે કે મંગળ 1, 6, 11 અને 12મા સ્થાને, ફરીથી કહું 1, 6, 11 અને 12મા સ્થાને મંગળ હોય તો તમે ઉછીની જે લેવડ દેવડ કરી હોય એ તમને પાછી દયાભાવથી જે કોઈને કરી હોય ને એ ઋણ પાછું આવતું નથી, આપેલું ઋણ. આવા યોગ એવા હોય છે ને કે ઋણ પરત તમે લઈ જ શકતા નથી. સામેલાને પાછું આપવું હોય ને તો પણ આવો તમારો યોગ હોય ને તો એને પણ એવું બને છે કે એ પોતે આપી શકતા નથી. આવું બને છે. એટલે ન આપો એવું નથી કહેતા, પણ એ નથી પાછું આવવાનું. કોકની તકલીફ દૂર કરવી સારું કહેવાય, દયાભાવ રાખવી જોઈએ. પણ કદાચ એવું બને ને કે આમ નથી પાછું મળવાનું, એવા ભાવથી તમે કરી શકો. આ તમારી કન્યા રાશિ માટે વક્રીથી માર્ગી બનતા ભૂમિપુત્ર મંગળનું આ ફળકથન છે, જે માર્ગી બનીને તમને કેવું ફળ આપનારા થશે. તમારે શુભ ફળ મંગળનું જે મેળવવું હોય તો તમારે શું શું ઉપાય કરવા એની માહિતી આપણે જોઈ. નમો નારાયણ.